આજે આપણે ધોરણ 7ના અંગ્રેજી વિષયની સ્વાધ્યાય પોથીના દ્વિતીય સત્રના યુનિટ 4 ક્યુ ઓફ યસ નો યસ નો યસ નોના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એક્ટિવિટી 1, રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા આપણને મંત્ર અને આશ્રય વચ્ચેનો એક સંવાદ આપેલો છે. એ સંવાદ આપણે વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1, ડીડ આશ્રય બાય અ પેકેટ ઓફ બિસ્કિટ્સ ફોર હિઝ સિસ્ટર? જવાબ, નો, આશ્રય ડીડ નોટ બાય અ પેકેટ ઓફ બિસ્કિટ્સ ફોર હિઝ સિસ્ટર. પ્રશ્ન 2, ડીડ આશ્રય વોન્ટ ટુ બાય અ ગેમ? જવાબ, યસ, આશ્રય વોન્ટેડ ટુ બાય અ ગેમ. પ્રશ્ન 3, ડીડ મંત્રા ગો ટુ અપના બજાર? જવાબ, નો, મંત્રા ડીડ નોટ ગો ટુ અપના બજાર. પ્રશ્ન 4, ડીડ આશ્રય બાય ઓનલી અ ટોય? જવાબ, આશ્રય ડીડ નોટ બાય ઓનલી અ ટોય બટ હી ઓલ્સો બોટ અ ટી શર્ટ. પ્રશ્ન 5, ડીડ આશ્રય બાય અ ટી શર્ટ એન્ડ અ ટ્રાઉઝર્સ? જવાબ, નો, આશ્રય ડીડ નોટ બાય અ ટ્રાઉઝર, હી બોટ ઓનલી અ ટી શર્ટ. એક્ટિવિટી 2, સિલેક્ટ અ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ, કમ્પ્લીટ ધ ડાયલોગ. અહીંયા કૌંસમાં આપણને કેટલાક ઓપ્શન આપેલા છે. તેના આધારે આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે. જાહ્નવી સેઝ, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? મોઇન ખાન સેઝ, નો, શી કાન્ટ કમ. શી રાઇટ્સ લેટર્સ ટુ મી. આઈ કોલ હર ફ્રીક્વેન્ટલી. Anand says, so you can keep a cell phone with you. Do they allow you to keep a mobile? Mohin Khan says, yes, they allow us to keep a cell phone, but we can't use it during wartime. There are some security reasons for that. Harsh says, do you miss your wife and children? Mohin Khan says, yes, I miss them. But I want to protect my country, so I don't have any regret about it. I love my profession. Meet says, sir, does your family like your job? Mohin Khan says, yes, they like it. In fact, they are proud of me and my job. Anand says, we are proud of you, sir. You are there to protect us so we can live in peace. Activity 3, select proper question from the option and write in the blank. અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે. એ વાક્યને લાગુ પડતો યોગ્ય પ્રશ્ન આપણે વિકલ્પમાંથી પસંદ કરવાનો છે. 1, જાહ્નવી લાઇક્સ ટી. તો એનો જવાબ આવશે એ, ડઝ જાહ્નવી લાઇક ટી? 2, ચિલ્ડ્રન બાય સ્વીટ્સ. તો એનો જવાબ આવશે એ, ડુ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ? 3, ભાવિક વોન્ટ્સ ટુ ડ્રો અ પિક્ચર. તો એનો જવાબ આવશે સી, ડઝ ભાવિક વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર? અ સોલ્જર કેરીઝ અ વેપન વિથ હિમ. તો એનો જવાબ આવશે ડી, ડઝ અ સોલ્જર કેરી અ વેપન વિથ હિમ? 5, ધ ફોટોગ્રાફર્સ ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી. એનો જવાબ આવશે એ, ડુ ધ ફોટોગ્રાફર્સ ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી. એક્ટિવિટી 4, ઉદાહરણ મુજબ વાક્યની નીચે જવાબ લખો. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે અને એક્ઝામ્પલમાં બતાવ્યા પ્રમાણે આપણે જવાબ લખવાના છે. ડઝ ધ ફાર્મર કટ હેર? નો, હી ડઝન્ટ. Do the teachers teach the students? Yes, they do. 1, does the soldier keep weapons? Yes, he does. 2, do the scientists make experiments? Yes, they do. 3, does the tailor make wooden toys? No, he doesn't. 4, do the farmers repair bus? No, they don't. 5, does the traffic police control the traffic? Yes, he does. 6, does the mechanic repair a car? Yes, he does.
7. Does the policeman catch the thieves? Yes, he does. 8. Does the railway guard drive a train? No, he doesn't. 9. Do the watchmen control traffic? No, they don't. 10. Does the milkman sell fruits? No, he doesn't. Activity 5. Here is a list of words. Find out the words related to army. Write them in the box. અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દોમાંથી આપણે આર્મીને લાગુ પડતા શબ્દો લખવાના છે. તો એ શબ્દો આવશે બોર્ડર, સોલ્જર, માર્ચ, વોર, ઇન્ફેન્ટ્રી, વીપન, પિસ્તોલ, ટેન્ક, મશીન ગન, નાઇફ, ફાયર આર્મ્સ. નાઉ એરેન્જ ધ અબોવ વર્ડ્સ ઇન એન આલ્ફાબેટિકલ ઓર્ડર. હવે આપણે આ શબ્દોને આલ્ફાબેટિકલ ક્રમમાં લખવાના છે. તો પહેલો આવશે ફાયર આર્મ્સ, બીજો આવશે ઇન્ફેન્ટ્રી, ત્રીજો આવશે નાઇફ, ચોથો આવશે મશીન ગન, પાંચમો આવશે માર્ચ, છઠ્ઠો પિસ્તોલ, 7 સોલ્જર, આઠમો આવશે ટેન્ક, 9 વોર અને 10મો શબ્દ આવશે વીપન. એક્ટિવિટી 6. નીચે આપેલા ડાયલોગ્સ માટે દરેકના એક્સપ્રેશન્સ બોક્સમાં આપેલા છે. યોગ્ય એક્સપ્રેશનનો ઉપયોગ કરીને ડાયલોગ કમ્પ્લીટ કરો. તો અહીંયા આપણને અલગ અલગ ડાયલોગ આપેલા છે. તો આપણે પહેલો ડાયલોગ જોઈએ. અક્ષય સેઝ, મે આઈ કમ ઇન મેડમ? મિસ્ટર ભરમાલ સેઝ, યસ કમ ઇન. ગુડ મોર્નિંગ અક્ષય. અક્ષય સેઝ, મેડમ કેન આઈ સીટ હિયર? મિસિસ ભરમાલ સેઝ, યસ પ્લીઝ. અક્ષય સેઝ, માય ફાધર ઇઝ સફરિંગ ફ્રોમ મલેરિયા. The doctor advised him to take rest. Please consider my request for a leave for 3 days. Mrs. Parmal says, you are a regular student. I grant your leave. Don't worry, Akshay. Akshay says, thank you very much, ma'am. હવે આપણે બીજો સંવાદ જોઈએ. Mother says, where is Mitul? Where are you? Mitul says, oh mummy, I am in study room. Mother says, who is with you? Mitul says, I am with my friend Vedant. I am preparing project with him. Mother says, have you sketch pens and other things? Mitul says, yes mummy, my friend has sketch pens and pencils. I have drawing sheets. Mother says, when will you complete your project? Mitul says, mummy, we will complete it within an hour. Mother says, okay. હવે આપણે ત્રીજો સંવાદ જોઈએ. ફારૂક સેઝ, મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી સેઝ, હાય ડિયર ગુડ મોર્નિંગ. ફારૂક સેઝ, મોમ આઈ એમ હંગ્રી. વિલ યુ ગીવ મી સમ મની? મમ્મી સેઝ, બેટા ફારૂક, હાઉ મચ ડુ યુ વોન્ટ? વોટ વિલ યુ ઇટ? ફારૂક સેઝ, આઈ વોન્ટ ₹20. I will eat sandwich. Mummy says, okay, I will give you ₹20. Is that fine? Farooq says, thank you mummy. I am so happy to get ₹20. You are very good mummy. Activity 7. યોગ્ય વિકલ્પ પસંદ કરી પૂર્ણ કરો. અહીં રાજીવ દ્વારા તેના મિત્રને બર્થડે પાર્ટી માટે આમંત્રણ આપતો પત્ર આપવામાં આવ્યો છે. તો અહીંયા આપણને એક લેટર આપેલો છે. લેટરમાં આપણને ખાલી જગ્યાઓ આપેલી છે. એ ખાલી જગ્યાઓ આપણે વિકલ્પ પસંદ કરીને પૂરવાની છે. રાજીવ, માનેક પર, સ્ટ્રીટ નંબર 2, લીલિયા રોડ, અમરેલી, નવેમ્બર 21, 2020. ડિયર જૈનિશ, હેલો, હાઉ આર યુ? આઈ હોપ યુ આર ફાઇન. ડુ યુ રિમેમ્બર? You came to my home on my last birthday. My next birthday is on 14th December. Many friends will come on the day. I wish you also come and join us. We will enjoy the birthday party. My parents will be very happy to see you. Convey my regards to your parents.
યોર લવિંગ ફ્રેન્ડ રાજીવ. હવે આપણે આવો જ બીજો એક પત્ર જોવાનો છે. જૈનિશને રાજીવ દ્વારા બર્થડે ઇન્વિટેશન મળેલ છે, પરંતુ તે તેમાં હાજર રહી શકે તેમ નથી. જૈનિશ રાઇટ્સ અ લેટર ટુ હિઝ ફ્રેન્ડ રાજીવ. કમ્પ્લીટ ધ લેટર સિલેક્ટિંગ પ્રોપર વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તો અહીંયા હવે જૈનિશ રાજીવને લેટર લખે છે. સ્વપ્ન, હરિદર્શન સોસાયટી, નિયર ઇસ્કોન ટેમ્પલ, અમદાવાદ, November 29, 2020. Dear Rajiv, hello, how are you? I received your birthday invitation. Thank you for it. I am very sorry. My first term exam is in the second week of December, so I will not come on your birthday. I really want to come on the day. I hope you understand my problem. I wish you many happy returns of the day in advance. Convey my regards to your mummy and papa. Your loving friend જૈનિશ. હવે આપણે ફન ઝોન વિભાગ જોઈશું. ભારતના રાજ્ય અને તેના લોકનૃત્યમાં ખૂટતી વિગત પૂર્ણ કરો. અહીંયા આપણને કેટલાક સ્ટેટ આપ્યા છે, એ સ્ટેટના લોકનૃત્ય કયા છે તે લખવાનું છે. ગુજરાત તો એનું ફોક ડાન્સ છે ગરબા. આસામ તો એનું ફોક ડાન્સ છે બિહુ. તમિલનાડુ તો એનું ફોક ડાન્સ છે ભરતનાટ્યમ. ઉત્તર પ્રદેશ તો એનું ફોક ડાન્સ છે નવટંકી. રાજસ્થાન એનું ફોક ડાન્સ છે ઘુમર. કેરાલા એનું ફોક ડાન્સ છે કથકલી. આંધ્રપ્રદેશ એનું ફોક ડાન્સ છે કુચીપુડી. પંજાબ એનું ફોક ડાન્સ છે ભાંગરા. કર્ણાટક એનું ફોક ડાન્સ છે યક્ષગાન. મહારાષ્ટ્ર એનું ફોક ડાન્સ છે લાવણી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.